જો જીતેન્દ્રભાઈ, હવે હરેક વાતની ધ્યાન રાખવાનું. તમારી પગ કેટલા દુખે, હાથ મગજમાં કેટલા દુખાવા આવે, ગળામાંથી કેટલા કફ નીકળે, નાકમાંથી કેટલા કફ નીકળે, આ બધી વસ્તુ મને બતાવવાની. કેમ કે છે ને આ કેન્સર સેલ્સ જ્યારે આવી છે, આ દવા બીજી હશે. આપણે કફ ઉધરસની દવા કરીએ, આ તો સિમ્પલ દવા છે. કેન્સરમાં એવી નહીં હશે. હરેક ચીજ તમારે કમ્પ્લેન્ટ ઉપર ડિપેન્ડ કરે કે તમારી કમ્પ્લેન્ટ કેટલી છે. હવે આ ઠીક છે, કફ તો આપણે સુકાવવું જ પડે. આગળ જો તમારે ગળામાં ઓપરેશન થઈ ગયા હશે, આ પહેલાં આપણે સુકાવવું પડે આગળ ગળામાંથી. જવાન કેટલી કાપી નાખી છે જીભ સર્જરીથી, 30-40% કાપી નાખી છે. ત્યારે આ બોલતા હતા, પછી તभी બોલતા હતા તમે મહિના દિવસમાં 5-6 દિવસ ઓપરેશન પછી બોલતા હતા. બહુ સ્ટ્રોંગ છે. ભલે કઈ વાંધો નહીં. હવે લેપ કેટલી વાર લગાડશો તમે દિવસમાં? 3 વાર 4 વાર લગાડો. તડકામાં કેટલી વાર બેસો છો? આ લેપ લગાડીને ડાયરેક્ટ તડકામાં બેસવાનું. તમારી તડકા બહુ છે હવે. થોડાક ઝાડ નીચે બેસાડી દો. એકદમ કાંઈ તકલીફ હશે મને બતાવો. ને હવે ચેકઅપમાં તમારે જવું પડે. હવે સિદ્ધાર્થના કામ નથી. હવે તમારી ટ્રીટમેન્ટ તમે કરો પ્રોપરલી. આ કફ ને બધી વસ્તુ. અને મમ્મીને બોલો થોડાક હવે દૂધ દહીં છાશ ચાલુ કરી દો. હવે ગરમી છે ને, ગરમી હવે ઉનાળા બહુ છે. આ કિમોન રેડિયો થઈ ગયા છે તમારે. ગરમી કેટલી શરીરમાં છે ને, છોલાઈ જાય અંદરથી, અલ્સર્સ થઈ જાય, આના બળતરા થાય. હવે મે મહિનાની તડકા ચાલુ થઈ જશે ને, પછી નસ સુકાઈ જાય. તો આપણે આ દવા કરી નાખીએ ને, આના ઉપર આપણે દેવું પડે. દૂધના છે, દૂધથી શાંતિ તો થઈ જાય. હળદરવાળા દૂધ છે, આમાં ઘી મિક્સ કરીને. પણ તોય આ દહીં છાશ દેશો થોડાક સવારે લગાડીને 2-3 કલાક માટે. શું બોલે છે?